કાયા જેની કુમળી અને પડછંદ જેના પ્રાણ, સતીશુરાને સંત નિપજાવતી મારી સોરઠ રતનની ખાણ. સૌરાષ્ટ્ર વીરભૂમિ તરીકે વિખ્યાત છે અને વીરભૂમિમાં અનેક શૂરવીરો પાક્યા છે. અસંખ્ય નરવીરોએ પોતાની નિડરતા અને વીરતાના પરચા બતાવ્યા છે અને શૂરવીરોની નામાવલીમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાથે સાથે આવા જ શૂરવીરોની સાથે આપણા લોક સાહિત્યમાં આવા પણ દુહા પ્રખ્યાત છે. વય નાની અકલ વધુ, ઉજળા જેના આચાર, દેજે એવું દાતાર, હૈથરું માણસ શ્યામળા. ખાનદાની ખુમારી, શૌર્યતા, વીરતાની તો આપણા લોક સાહિત્યમાં કેટલી વાતો છે, તો સાથે સાથે એવી પણ વાતો છે દયા, પ્રેમ, લાગણી, સહાનુભૂતિ અને માનવતા એમાં ભારોભાર જોવા મળે. તમે સાહિત્ય રસિક હશો તો તમે ઝવેરચંદ મેઘાણીને જરૂરથી વાંચ્યા હશે અને એમની બુક સૌરાષ્ટ્રની રસધાર, એની અંદર પણ આવી ઘણી વાતો છે કે જેમાં આવા કિસ્સાઓ તમને જોવા મળશે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક વાત સાંભળવાના છીએ જેને જયમલ પરમારે શબ્દરૂપ આપેલું છે. રહી જાય છે વાત, કાળ કદી રહેતો નથી, જુઓ જગ વિખ્યાત, હાચું સોરઠિયો ભણે. અમરેલી પંથકનું લીલિયા ગામ, નાનું પણ સુખી અને સંપેલું ગામ. પોપટ મહારાજ કરીને ગામોટી છે, પૂછવા ઠેકાણું. પોપટ મહારાજ વાર પર બે કથા વાર્તા કરે, જોશ જોઈ આપે. બેન દીકરી વહુ વારુને તેડવા મૂકવા જવાનું કામ પણ માવતરની જેમ પોપટ મહારાજ કરે. ગામના એક મોવડી હરજી કુંભાર હોવા છતાં સારી એવી ખેડ. હરજી કુંભારને 5 દીકરા, 4ને પરણાવેલા. એને ત્યાં નાના દીકરાના લગ્ન આવ્યા. કુટુંબ, પરિવાર, મિત્રો સૌ ભેગા થયા. ગામને પણ જમવાનું નોતરું છે. હરજી કુંભાર પોરહીલો માણસ એટલે ગામને પણ પોતાને આંગણે પ્રસંગ હોય એટલી જ ઉલટ છે. હરજીભાઈના દીકરાની વહુઓના માવતરેથી પણ આવી ગયા. માત્ર એક વચલી વહુના માવતરેથી કોઈ આવ્યું નથી. વચલી વહુ ભારે હૈયે ઘરના કામ કરતી કરતી કોઈ કારણ શોધીને ઘરની બહાર નીકળીને માવતરના ગામની વાટ તરફ નજર કરી આવે, પણ માર્ગે ધૂળ ઉડે, કોઈ માનવી કળાતો નથી. ગામના વડીલો તો હરજીભાઈને ત્યાં માંડવે હતા. આ તકનો લાભ લઈ અને પોપટ મહારાજ અને ગામના જુવાનિયાઓની ટોળી નદી કાંઠે આવેલા મહાદેવના મંદિરની પાછળ અવાવરું ભેખડની નીચે ભેગી થઈ ગઈ. સૌ તરીઓ અને ચોકો રમે. રમત બરાબર જામી. 1 કલાકમાં તો બધા મિત્રોના પૈસા પોપટ મહારાજ પાસે ભેગા થઈ ગયા. મહારાજ તો બાજી જીતી ગયા. રમત બંધ કરી અને હળવે પગલે સૌ સરકવા માંડ્યા. પોપટ મહારાજ રકમ બધી ધોતિયાને છેડે બાંધી ને નદી કાંઠે આવેલા મહાદેવના મંદિરે ગયા. ઘંટારવ કરી અને દેવને જગાડ્યા. દર્શન કરીને પોપટ મહારાજ મંદિરને ઓટલે બેઠા. રોંઢા ટાણું થવા આવ્યું ત્યાં બરાબર હરજી કુંભારના વચલા દીકરાની વહુ જાપે આવીને પોતાના માવતરના ગામની દિશામાં લાંબી નજર કરી અને ઘડીક ઊભી રહી. આખ્યું ભોઠી પડી, કેડે કોઈ કળાતું નહોતું. અને આની માટે એક દુહો યાદ આવે, ભૂખ્યા પેટે ભાન, શુરાને પણ રહે નહીં, પેટમાં પડે ધાન, હાચું સોરઠિયો ભણે. આંખો લૂછીને વહુ પાછી આવી ત્યાં પોપટ મહારાજની નજર ગઈ. પટ દઈને ઊભા થયા. ઈ તો ચતુર માણસ વહુ પાસે ગયા અને એમણે પૂછ્યું, કા બેન માડી, રોવું જ ને આવ્યું? આજ તમારે આંગણે રૂડો અવસર છે અને આમ અણોહરી કેમ દેખાશ? ભાઈ, લગન છે એની હૈયે ઉલટ તો હોય જ ને, પણ પિયરથી મામેરું કરવા કોઈ ન થયું. દી માંડ્યો સાથમમાં અને કોઈ નહીં આવે તો હું થાહે એની ફિકર થાઈશ. મહારાજે વાતમાં ને વાતમાં મામેરા ભરવા પિયરથી કોઈ ન થયું ને એ જાણી લીધું. અરે ચતુર નર ને નાર, ચિંતા એને ઘણી, સુખે સુવે ગમાર, હાચું સોરઠિયો ભણે. પોપટ મહારાજ હરજીભાઈના દીકરાની વહુને કે, બટા, ઘરે જઈને આનંદ કરો, ઈશ્વર સૌ સારાવાના કરી દેહે. બાઈ જેવી આંખો લૂછતી લૂછતી પાછી વળી કે તરત પોપટ મહારાજ પણ ઉઠ્યા. આવ્યા સીધા હરજી કુંભારને ઘરે. માંડવાની નીચે સૌ મહેમાનો બેઠા. બાયુ ધવલ ગીત ગાઈ રહી. માંડવાની વચ્ચે તાસમાં મોસાળા ભરાઈ રહ્યા. હરજીભાઈ પોતે પણ વચલા દીકરાની વહુના માવતરેથી કોઈ ન થયું ને એથી મનમાં ને મનમાં મૂંઝાતા હતા. પોપટ મહારાજને ભાળીને કે, મહારાજ, વચલી વહુને માવતરને ત્યાં તમે કંકોત્રી તો મોકલી જ ને, મારું કોઈ આવ્યું કેમ નહીં હોય? હું છું હશે? ઘડીક થોભીને પોપટ મહારાજ કે, હરજીભાઈ, ઘરમાંથી તાસ મગાવો, વચલી વહુને કયો કે એનો ભાઈ આવી ગયો. હરજીભાઈ ઘડીક તો કાંઈ સમજ્યા નહીં. ઘરમાંથી તાસ આવ્યો. સાથેના તાસમાં બીજી વહુઓના મામેરા શોભતા હતા. ચોથા તાસમાં પોપટ મહારાજે ધોતિયામાં બાંધેલ રકમનો ઢગલો કર્યો. નહીં, તાસ આખો ભરાઈ ગયો. આવ બેન, વધાવી લે આ મામેરું, હાલ જટ હાલ, મુહૂર્ત વયું જાઈશ. પોપટ મહારાજે સાદ કર્યો.
માંડવા નીચે બેઠેલા મહેમાનો તો સ્તબ્ધ થઈ ગયા. બાયુએ બમણા જોરથી મંગલ ગીતો ઉપાડ્યા. છાતી સુધી ઘૂમટો તાણીને હરજી કુંભારના ચારેય દીકરાની વહુ આવી. વચલી વહુ ઘૂમટામાંથી પોતાના ભાઈને ગોતે. પોપટ મહારાજ કે, લે બોઈન, આ થાળને વધાવી લે, હું જ તારો ભાઈ છું. વહુએ થાળ વધાવ્યો અને પોપટ મહારાજના દુખણા લીધા. 10 આંગળીએ ટાચકા ફૂટ્યા. આખાય લીલિયા ગામમાં પોપટ મહારાજની વાહ વાહ બોલાઈ ગઈ અને મહારાજ આ વખતે આ બાજી પણ જીતી ગયા. ભેખ ધરી ભમનાર જીવનને જાતા કરે, ધન્યવાદ હજાર સાચું સોરઠિયો ભણે. મિત્રો, વાત બહુ નાની છે પણ સમજો તો ઘણી ઊંડી છે. આપણું લોક સાહિત્ય મોતી જેવું છે. દરિયાની અંદર જેમ ઊંડે જાઓ અને મોતી મળે, એના જેમ જેમ આમાં ઊંડા ઉતરતા જઈએ ને એમ નવી નવી વાતો આપણને જાણવા મળતી હોય. અત્યારના સમયમાં કદાચ આવા કિસ્સાઓ બહુ ઓછા બનતા હોય છે. હાલના જે સમય સંજોગ અને પરિસ્થિતિ આપણી આજુબાજુમાં જોવા મળે છે એને લઈ અને આ પરિસ્થિતિને જો તમે સરખાવો તો કદાચ આ જે જૂની વાતો છે, એ સમયના પ્રસંગો કે એ સમયના કિસ્સાઓ છે, એ આપણને ચમત્કૃતિ જેવા જ લાગશે. આવી એક નહીં, આવી ઘણી બધી વાતો આપણા લોક સાહિત્યમાં છે. જો તમે ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર વાંચી હશે તો એની અંદર એક વાત છે, ચમારને બોલે. તો વળી જટો હલકારો છે એની વાત પણ કેમ ભૂલી શકાય. કોઈ પણ સ્ત્રી કે જેને પોતાના ગામનો એક માણસ મળે છે એને પણ ભાઈ અને પિતાની દૃષ્ટિએ જોવે, સામે પણ જે તે પુરુષ પોતાની બેન દીકરી સમજીને જ એની સાથે વ્યવહાર કરે છે. બસ આ બાબતમાં બોલવા જઈએ તો ઘણું બધું છે જે અત્યારે તો આપણે નથી બોલતા. પણ હા, રાજહંસ જેમ પાણી અને દૂધમાંથી દૂધ છે પી જાય અને પાણી છે ને રેવા દે, એના જેમ લોક સાહિત્યમાં કેટલી વાતો છે. એમાંથી દૂધ રૂપી જે સારું તત્વ છે એને ગ્રહણ કરવાનું છે અને પાણી છે એને રેવા દેવાનું છે. મિત્રો, તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. તમે જો આવી વાતો જાણતા હો અને તમે ઈચ્છતા હોવ કે આવી વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તો તમે એમને મેલ દ્વારા કે પછી કમેન્ટ દ્વારા એ વાત જણાવી શકો છો. અમારો પ્રયત્ન રહેશે કે એ વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય. અને છેલ્લે આણંદ કરમાણંદના દુહા કે જેને તમે જરૂરથી સાંભળ્યા હશે, એનો એક દુહો અત્યારે કહેવાનું મન થાય. આણંદ કે કરમાણંદા, માણસે માણસે ફેર, એક ગામ ઉજળ કરે, એક વસાવે શહેર. આ છેલ્લે કહેવાનું એકમાત્ર કારણ એટલું જ છે કે ઘણા બધા લોકોનું માનવું છે કે આવી લોક સાહિત્યની જૂની વાતો કરવાથી કોઈ ફાયદો નથી. અત્યારના સમયની વાતો કરો, ભવિષ્યની વાતો કરો. પણ મને લોક સાહિત્ય ગમે છે એટલે હું આને રેકોર્ડ કરું છું. હા, એટલા લોકોનો સપોર્ટ મળ્યો છે એ જ બહુ મોટી વાત છે કે આટલા બધા લોકો પણ છે કે જેમને આવું લોક સાહિત્ય વાંચવું કે સાંભળવું ગમે છે. બસ એટલે આપણે પ્રયત્ન ચાલુ રાખ્યો છે.